નમસ્કાર, આજે ગુજરાત સાથે હું અંકુર આપનું સ્વાગત કરું છું। પાકિસ્તાનમાં અભિનંદનને માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જો કે અભિનંદનને કોઈ શારીરિક ત્રાસ અપાયો નહોતો। પાકિસ્તાનથી પરત ફર્યા બાદ એરફોર્સ સમક્ષ અભિનંદને આ વાતને જણાવી છે। પાકિસ્તાનથી પરત ફર્યા બાદ અભિનંદને ખુલાસો કર્યો છે। પાકિસ્તાને અભિનંદનને માનસિક યાતના આપી છે। સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। શારીરિક યાતના આપી હોવાનો પણ અભિનંદનનો ઇનકાર આ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે। તો ગઈકાલે જે રીતે વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને પરત સોંપવામાં આવ્યા ત્યારબાદને લઈને મેડિકલ ચેકઅપ માટે આર્મી હોસ્પિટલમાં અત્યારે તેમને દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે અભિનંદનને પાકિસ્તાનમાં એકાંત સેલમાં રાખવામાં આવ્યા હતા। સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી રહી છે। વાત મુદ્દે સંવાદદાતા સંજય ચૌધરી ઓનલાઈન પર। જી સંજય, વિંગ કમાન્ડર અભિનંદનને માનસિક યાતના આપી હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી અંકુર, જે પ્રમાણે પાકિસ્તાનના વિમાનોનો પીછો કરતા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાનની સરહદમાં જતા રહ્યા હતા। ત્યારબાદ પાકિસ્તાન આર્મીએ તેમને પકડ્યા હતા। ત્યાં જે પ્રમાણે ગત રાત્રિએ અભિનંદન પરત ફર્યા છે। આર્મી અને એરફોર્સ દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી। તો એ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમને પાકિસ્તાનની અંદર કોઈ શારીરિક યાતના આપવામાં નથી આવી, પરંતુ તેમની પર માનસિક ટોર્ચર કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। આ ઉપરાંત અભિનંદનને જે રૂમમાં રાખવામાં હતા તેમને પ્રાથમિક સુવિધાઓ જે પણ નહોતી આપવામાં આવી। એમને મીડિયા અથવા તો વર્તમાન પત્રોથી સ્વતંત્ર એકદમ દૂર રાખવાનો પાકિસ્તાન આર્મીએ પ્રયાસ કર્યો હતો। તેથી પણ એક મહત્વની બાબત છે કે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાને તેમને મુક્ત કરવાની જાહેરાત કરી તે અંગેના સમાચાર પણ તેમને આપવામાં આવ્યા નહોતા। આવી એક અત્યારે માહિતીઓ સામે આવી રહી છે। તો કહી શકાય કે જે પ્રમાણે ભારતીય આર્મી અને એરફોર્સની કેટલીક માહિતીઓ લેવા માટે થઈને માનસિક યાતનાઓ તેમના પર અથવા તો આપવામાં આવી છે, અથવા તો તેમના પરિવારની માહિતી અને તેમના લોકેશન કઈ કઈ જગ્યાએ છે સેનાના એરબેઝના પાકી માહિતી માટે લેવા માટે તેમના માનસિક યાતનાઓ આપી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। જી બિલકુલ સંજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરત એટલે સાડીઓ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે। એટલે સુરતની સાડીનું નામ આવે તો બધાનું ધ્યાન ખેંચાય એ પણ સ્વાભાવિક છે। સુરતના વેપારીઓ સાંપ્રત ઘટનાક્રમને સાંકળી લઈને સાડીની ડિઝાઇન કરવામાં ખૂબ જાણીતા બન્યા છે। તો પાયલોટ અભિનંદનનો છુટકારો થયો તેની ગણતરીના કલાકોમાં જ સુરતના પ્રિન્ટિંગ માસ્ટર દ્વારા અભિનંદનની ડિઝાઇનવાળી સાડી તૈયાર કરવામાં આવી છે। તો ડિજિટલ પ્રિન્ટવાળી આ સાડીમાં મિગ વિમાન, કાશ્મીરની ઘાટીઓ, મિસાઇલ્સ, મોટર સેલ, સેન્ડ સ્કલ્પચર વગેરે વિષયોને સાંકળી લેવામાં આવ્યા છે। આમ સાડીની પ્રિન્ટમાં કાશ્મીરનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે। તો સુરતના વેપારીની આ સાડી તેમની રાષ્ટ્રભાવના દર્શાવી રહી છે। તો મળતી માહિતી મુજબ સુરતની અન્નપૂર્ણા ડાઇનિંગ મિલ દ્વારા આ સાડી તૈયાર કરવામાં આવી છે અને તેને ખૂબ પબ્લિસિટી પણ મળી રહી છે। મહત્વનું છે કે દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભાવનાત્મક વાતાવરણ ચાલી રહ્યું છે, ત્યારે કેટલાય તક સાધુઓ દ્વારા લોકોને ભાવનાત્મક રીતે આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। જો કે સુરતના સાડીના વેપારીઓ અવનવી રીતે પોતાની દેશભક્તિ દેખાડવા માટે જાણીતા છે, કારણ કે તેની પહેલા પણ પીએમ મોદી, પ્રિયંકા અને ઇન્દિરા ગાંધીની પ્રિન્ટવાળી સાડીઓ પણ બજારમાં જોવા મળી હતી। પહેલાં અમે સર્જિકલ સ્ટ્રાઇક વિશે જે સાડી બનાવેલી હતી એ અમે માર્કેટમાં મૂકી વેપારીને બતાવીને આગળ એ લોકોએ પણ આગળ પહોંચતી કરી ને એનો સારો રિસ્પોન્સ મળ્યો અને હરેક જગ્યા પર એ સાડી જઈ અને પછી જે આપણે આ યુદ્ધ જેવું વાતાવરણ ઊભું થયું હતું એમાં જે અભિનંદને જે કાર્ય કર્યું છે એ ગર્વના રૂપ છે ને જે એને કામ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે। એ હિસાબે અમે અભિનંદનની સાડી બનાવી। અભિનંદનની આઝાદી પર દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદના કેટલાક રિક્ષા ચાલકોએ પણ અભિનંદનની આઝાદીની કંઈક અનોખી રીતે ઉજવણી કરી। જીવરાજ રિક્ષા એસોસિએશને પોતાની 22 જેટલી રિક્ષાઓને દિવસભર કોઈ પણ પ્રકારનું ભાડું વસૂલ્યા વિના દોડાવવાનો નિર્ણય લીધો હતો। એટલું જ નહીં, પરંતુ આ તમામ 22 જેટલી રિક્ષાઓમાં વહેલી સવારથી જ અનેક મુસાફરો ફ્રીમાં મુસાફરી પણ કરી ચૂક્યા છે। આ તમામે તમામ રિક્ષા મુસાફરોને જીવરાજ પાર્ક પાસેથી જ્યાં પણ જવું હોય ત્યાં સુધી ફ્રીમાં પહોંચાડી રહી છે।
તો અભિનંદનની આઝાદી પર રિક્ષા ચાલકોની આ એક અનોખી પહેલ છે. અભિનંદન પરત ફર્યો એની ખુશીમાં જ અમે આ રિક્ષાવાળાએ અમારથી જે બનતી પ્રયત્ન હતો, બનતી કોશિશ હતી, એના હિસાબે અમે જાહેર જનતાને અને પ્રજાને ફ્રી ઓફ ચાર્જમાં મૂકવા જઈ રહ્યા છીએ. સવારે 9 વાગ્યાથી અત્યારે 3 વાગ્યા સુધી બપોરના ઓછામાં ઓછા પેસેન્જર 500,000 પેસેન્જરોને અમે બધી રિક્ષાવાળા મૂક્યા છીએ. તો વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે જો સરકાર રજા આપે તો તે પાકિસ્તાનમાં જઈને આત્મઘાતી હુમલા માટે તૈયાર છે. એટલું જ નહીં, તેમના કાર્યકર્તાઓ પણ આત્મઘાતી બનવા તૈયાર છે. તો પુલવામા હુમલાને લઈને તેમણે આ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે વારંવાર હુમલાને લઈને હવે પાકિસ્તાનને મજા ચખાવવી જોઈએ અને જો સરકાર રજા આપે તો સરકાર શસ્ત્રો આપે તો અમે આત્મઘાતી હુમલા માટે તૈયાર છીએ. આમ મધુ શ્રીવાસ્તવ પોતાના નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અભિનંદન પાઠવું છું અને જે છોડી દીધા છે જે એમને અભિનંદન પાઠવું છું. પણ વારંવાર છાંચવારે આત્મઘાતી બનીને, આતંકવાદી બનીને જે હુમલાઓ અમારા હિન્દુસ્તાન પર કરતા આવ્યા છે, આ લોકો એમને ખરેખર એમને મજો ચખાવવા જરૂરી છે. ને મજો ચખાવવા માટે અમારી સરકાર અમને રજા આપે, અમારી સરકાર અમને જો શસ્ત્ર આપે, અમારી સરકાર અમને કહે તો અમે અમારા કાર્યકર્તાઓ આત્મઘાતી બનવાની અમારી તૈયારી છે. પ્રાણ આપવાની આહુતિ અમારી તૈયારી છે. દેશને હિન્દુસ્તાનના માટે બલિદાન થવા અમારી તૈયારી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 4 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના 2 દિવસીય પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી જામનગરથી કરશે, જેમાં અનેક યોજનાઓના ઉદ્ઘાટન સાથે સાથે ગુજરાતની જનતાને સંબોધિત પણ કરશે. તો પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંગે જો વાત કરવામાં આવે તો 4મી તારીખે બપોરે 12 વાગે પ્રધાનમંત્રી જામનગર આવી પહોંચશે. અહીં પ્રધાનમંત્રી 1.5 વાગ્યા સુધી રોકાણ કરશે, જે દરમિયાન રણજીત સાગર ડેમમાં સૌની યોજનાનું ઉદ્ઘાટન કરશે. તો સાથે જ જીજી હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગનું પણ ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે. તો સભા મંચ પરથી જ પ્રધાનમંત્રી જોડિયા ડિસેલિનેશન પ્લાન્ટનું રિમોટથી ઉદ્ઘાટન કરશે. તો જે બાદ બપોરે 1.5 વાગે પ્રધાનમંત્રી જામનગરથી અમદાવાદ જવા રવાના થશે. તો અમદાવાદ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી સાંજે 3 થી 4 વાગ્યા સુધી જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજર રહેશે અને મા ઉમિયાના બનનાર મંદિરનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ સાંજે 4:30 વાગે વસ્ત્રાલ ખાતે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરીને અમદાવાદને પ્રથમ મેટ્રો ટ્રેન અર્પણ કરશે. તો પ્રધાનમંત્રી મેટ્રો ટ્રેનમાં સવારી પણ કરશે. તો વસ્ત્રાલમાં પ્રધાનમંત્રી 5:30 વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ સાંજે 6 થી 7:30 વાગ્યા સુધી બીજે મેડિકલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. તો અહીં પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. તો બીજે મેડિકલ કોલેજથી પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચશે, જ્યાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ત્યાંથી સાંજે 8 વાગે પ્રધાનમંત્રી રાજભવન જવા રવાના થશે. એવી પણ ચર્ચા છે કે રાજભવન ખાતે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના આગેવાનો સાથે લોકસભા ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરી શકે છે. તો પ્રધાનમંત્રી મોદીના બીજા દિવસના પ્રવાસની વાત કરવામાં આવે તો સવારે 10 વાગે પ્રધાનમંત્રી અડાલજમાં અન્નપૂર્ણા મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરાવશે. અહીં પ્રધાનમંત્રી એક જનસભાને પણ સંબોધિત કરશે. તો વસ્ત્રાલમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી અમદાવાદથી સીધા જ મધ્યપ્રદેશ જવા માટે રવાના થશે. તો ગુજરાત કોંગ્રેસે સીડબ્લ્યુસી સહિતના મોકૂફ રાખેલા કાર્યક્રમો ફરી યોજવા માટે કવાયત હાથ ધરી છે. તો મળતી માહિતી પ્રમાણે મોકૂફ રાખેલા તમામ કાર્યક્રમો માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં યોજવામાં આવશે. આ માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સોમવારે દિલ્હી જશે, જ્યાં આયોજિત બેઠકમાં તમામ આયોજનો અંગે વિસ્તૃત ચર્ચા થશે. મહત્વનું છે કે પુલવામા હુમલા બાદ કોંગ્રેસે પોતાના તમામ કાર્યક્રમોને રદ કર્યા હતા. તો લોકસભાની ચૂંટણી માટે યુથ કોંગ્રેસે બનાસકાંઠા, અમરેલી સહિત કુલ 5 બેઠક પર દાવેદારી નોંધાવી છે.
ગુજરાતની 26 બેઠક પૈકી 5 બેઠક પર યુથ કોંગ્રેસે દાવેદારી નોંધાવી છે, જેમાં બનાસકાંઠા બેઠક પર ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, અમરેલી બેઠક માટે યુથ કોંગ્રેસના મહામંત્રી જૈની ઠુમ્મર, સુરેન્દ્રનગર બેઠક માટે ઇન્ડિયા યુથ કોંગ્રેસના મંત્રી હરપાલસિંહ ચુડાસમા, જામનગર માટે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હેમંત ખવા અને ભરૂચ બેઠક માટે યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણે દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત પ્રદેશના નેતાઓએ યોગ્ય પ્રતિનિધિત્વ આપવા આશ્વાસન પણ અપાયું છે. સાથે યુથ કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે સારામાં સારી ભૂમિકા ભજવી શકે, ચાહે બૂથ મેનેજમેન્ટની વાત હોય કે રેલીઓની વાત હોય કે કાર્યક્રમોની વાત હોય, એના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. અને 4 થી 5 જગ્યાએ યુથ કોંગ્રેસ દ્વારા જે મજબૂત ઉમેદવારો છે એમના નામ પણ આપવામાં આવ્યા છે કે યુથ કોંગ્રેસના જગ્યાએ યુથ કોંગ્રેસના જે ચાહે જિલ્લાના કે પ્રદેશના કે રાષ્ટ્રીય હોદ્દેદારો હોય એના નામ પણ મૂકવામાં આવ્યા છે. અને સાથે યુથ કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે સારામાં સારી ભૂમિકા ભજવી શકે. એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા અને નારાયણ પટેલ વચ્ચેની મુલાકાતના ફોટો સામે આવતા જ મહેસાણાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બંને નેતાઓની મુલાકાતને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે, કારણ કે એપીએમસી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે બંને નેતાઓની મુલાકાત થઈ છે. આપને જણાવી દઈએ કે ઊંઝાના ધારાસભ્ય પદેથી આશા પટેલે રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. ત્યારથી ભાજપે નારાયણ કાકાને સાઈડમાં ધકેલી દેવાનું નક્કી કર્યું છે. આથી સરકારે તાજેતરમાં જ નારાયણ કાકાની 14 જેટલી મંડળીઓને વિવિધ કારણોથી રદ કરી દેવાઈ હતી, જેને કારણે નારાયણ કાકાના વિશ્વાસુ મતદારો કપાઈ ગયા છે. હવે સ્થિતિ એવી છે કે ઊંઝા એપીએમસી માર્કેટ પર નારાયણ કાકાનું વર્ચસ્વ ટકાવી રાખવાનું કામ ઘણું મુશ્કેલ બન્યું છે. આગામી સમયમાં જ્યારે પણ ઊંઝા એપીએમસી માર્કેટની ચૂંટણી થશે ત્યારે તેમાં નારાયણ કાકાનો પરાજય નિશ્ચિત મનાઈ રહ્યો છે. તેવામાં શંકરસિંહ વાઘેલા અને નારાયણ કાકા વચ્ચેની મુલાકાતે ભાજપને ભારે પડી શકે છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. નારાયણ કાકાનું સામ્રાજ્ય ખતમ કરવાનું કાવતરું ઘડાયું છે. તેવામાં એપીએમસીની ચૂંટણી મામલે શિવમ રાવલ અને દિનેશ પટેલ જૂથ દ્વારા નવો દાવો કરવામાં આવ્યો છે કે ખેડૂત વિભાગની 20 પૈકી 15 મંડળીઓનો તેમને ટેકો છે. તો શિવમ રાવલના જણાવ્યા પ્રમાણે વેપારી વિભાગના 543 મતદાર પૈકી 350 મતદારનો તેમને ટેકો છે, જ્યારે બાકીના મતદારો પણ નજીકના ભવિષ્યમાં અમને ટેકો આપશે. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું કે 95% ખેડૂતો અને વેપારીઓ ગૌરાંગ પટેલના વિરોધી છે અને તેનું પણ એપીએમસીમાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આ દાવાઓ પરથી તો એવું ચોક્કસથી લાગી રહ્યું છે કે આવનાર સમયમાં ઊંઝા એપીએમસીમાંથી નારાયણ પટેલનું સામ્રાજ્ય ખતમ થઈ શકે છે. આગળ વાત કરીએ તો ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જૂનાગઢમાં શિવરાત્રી કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશભરમાંથી આ કુંભ મેળામાં ભાગ લેવા માટે સાધુ સંતો ઉમટે છે, જેથી સાધુ સંતોને રહેવાની વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. પરંતુ આ ટેન્ટ સાધુ સંતોને આપવાને બદલે વીઆઈપીઓને ફાળવવામાં આવ્યા છે અને સાધુઓને ટેન્ટમાંથી હાંકી કઢાયા છે, જેને લઈને સાધુ સંતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. મહત્વનું છે કે મહાશિવરાત્રી વેળામાં ₹15 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આ ગ્રાન્ટમાંથી ફક્ત સાધુ સંતો માટે 250 ટેન્ટ બનાવવામાં આવ્યા છે. તેમજ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા આ ટેન્ટમાં સાધુ સંતો માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવ્યા હતા. જોકે સાધુ સંતોએ આ દાવાઓને નકારી કાઢ્યા હતા. આમ કરોડોના ખર્ચે બનાવેલા ટેન્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રજીસ્ટ્રેશન કરાવીને આવી ગયા, પછી બપોરે અમે અમારા સામાન લઈને ગયા ત્યાં આરામ કરવા માટે. ત્યારે ત્યાંથી અમને છે ને ત્યાંથી કાઢી મૂકેલા. એ કે તમને સંત નિવાસ 2માં ઉતારા દેવામાં આવે છે, કારણ કે આ જે સંત નિવાસ 3 છે એ સરકારી અધિકારીઓ આવે એના માટે અમે રોકાયેલા છે. તો અમે સંત નિવાસ 2 ની અંદર ગયા. ત્યાં ગાડી પાર્કિંગની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં, રોડ ઉપર ગાડી ઊભી રાખી અમે. પછી અંદર ગયા તો અંદર અમને ટેન્ટ આપ્યા, નો ડાઉટ. સંત નિવાસ 2 ની અંદર 8 નંબરના ટેન્ટ મને આપ્યા, પણ ટેન્ટની અંદર જેવી રીતે વ્યવસ્થા સાંભળવામાં આવી હતી એવી રીતની વ્યવસ્થા હતી નહીં. લેટરિન બાથરૂમ દૂર છેટા હતા, પ્લસ પાણીની આ વ્યવસ્થા હતી. પાણી પીવા માટે પણ હતું નહીં. પાણી માંગવામાં આવ્યું કે ભાઈ બોટલ એક પાણી આપો, તો કે એ તો તમારે બહારથી લઈને આવવું જોશે, અહીંયા પાણી નથી. આવી રીતે કરીને અમને
ટેન્ટ આપી દીધું. પછી ટેન્ટની અંદર પંખા હતું, પંખા પણ બહુ ધીમું ફરતું હતું. એટલે આ થોડી અવ્યવસ્થા છે સરકારશ્રીને તરફથી. તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. વન વિભાગ દ્વારા કપિરાજને દારૂનો નશો કરાવી રહેલા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે ભરૂચના ભાંગવાડ ગામે કપિરાજને સાંકળથી બાંધીને શખ્સ દારૂ પીવડાવતો હતો, જેનો વિડીયો વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોને લઈને વન વિભાગે દારૂ પીવડાવી રહેલા શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે વીટીવી પ્રાણીઓ પરના અત્યાચારનું સમર્થન કરતું નથી. તો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તો મળતી માહિતી મુજબ આ પરિપત્રમાં મતદાર વોટર સ્લીપ દ્વારા મતદાન નહીં કરી શકે, તેમજ મતદારે મત આપવા જતી વખતે ચૂંટણી કાર્ડ અથવા તો 11 અન્ય ફોટો ઓળખ કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ આ પરિપત્ર દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરોને તેની જાણ કરવામાં આવી છે. મહત્વનું છે કે દરેક રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી સમયે વોટર સ્લીપની વહેંચણી કરવામાં આવે છે અને આ વોટર સ્લીપ પર જે તે પક્ષના સભ્ય અને પક્ષનું ચિહ્ન પ્રિન્ટ કરેલું હોય છે, જેને લઈને ઘણીવાર મતદાન મથક પર વિવાદો સર્જાવાની ઘટના બને છે. ત્યારે ચૂંટણી પંચના નિર્ણયથી અનેક વિવાદોનો અંત આવવાની શક્યતા સેવાઈ રહી છે. તો પ્રાથમિક શાળાના શિક્ષક વધુ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષામાં ફરજિયાત કામગીરીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોને ફરજિયાત બોર્ડની પરીક્ષામાં કામગીરી કરવી પડશે. જો આ દરમિયાન કોઈ શિક્ષક કામગીરીથી ઇનકાર કરશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ શિક્ષણ બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. તો સાથે જ શિક્ષણ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે બોર્ડની પરીક્ષા એ શિક્ષણનો ભાગ છે અને તેનો શિક્ષકો વિરોધ કરી શકતા નથી. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શાળાના શિક્ષકોને વધુ કામગીરી કરાવવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી હતી. રાજ્યભરના પ્રાથમિક શાળાના શિક્ષકોએ ધરણા પર પણ બેઠા હતા. આ ધરણામાં કેટલાક જિલ્લાઓના શિક્ષક સંઘે પરીક્ષાની કામગીરીનો પણ વિરોધ કર્યો હતો. તો વિરોધ થતા શિક્ષણ બોર્ડે પ્રાથમિક શિક્ષણ નિયામકને પરિપત્ર કર્યો છે. આ પરિપત્ર મુજબ જો કોઈ શિક્ષક બોર્ડની પરીક્ષામાં કામગીરીથી ઇનકાર કરશે તો તેમની સામે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. અમદાવાદમાં આજથી ઈ રિક્ષા અને ઈ બસને લીલી ઝંડી આપવામાં આવી છે. આજથી શહેરના માર્ગો પર 50 જેટલી ઇલેક્ટ્રિક બસ દોડતી જોવા મળી શકે છે. તો ઈ રિક્ષાની પણ શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના નાગરિકોની સુવિધામાં વધુ એક ઉમેરો થયો છે, જેનાથી મુસાફરોને પણ ફાયદો થશે. તો શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ પણ મહદઅંશે ઘટી શકાશે. તો ઈ રિક્ષા અને ઈ બસને કારણે શહેરમાં વધતું પ્રદૂષણ ઘટશે, તો સાથે જ નોઇઝ પોલ્યુશનમાં પણ ઘટાડો થશે. રિક્ષા બેટરીથી ચાલે છે. આ રિક્ષામાં આપણે 4 બેટરી લીડ એસિડ બેટરી યુઝ થાય છે. આમાં આ બેટરી ઇન્ડિકેટર છે. અહીંયાથી આમાં દેખાડે છે આપણે કેટલું ચાર્જિંગ છે, આની અંદર કેટલું બાકી છે. આ 100% હોય ત્યારે આ ફૂલ ચાર્જિંગ દેખાડે છે. અહીંયા સ્પીડ બતાવે છે. આ રિક્ષા આરટીઓ માન્ય રિક્ષા છે, એટલે આમાં 25ની ટોપ સ્પીડ હોય છે. આ ચાર્જિંગ સોકેટ છે. આ અહીંયાથી ગાડીને ચાર્જિંગ કરવામાં આવે છે. આ જગ્યાએ બેટરી મૂકવામાં આવે છે. આ ગાડીનું કલર ગ્રીન એન્ડ યલો રાખવામાં આવ્યું છે આરટીઓ પ્રમાણે. ગુજરાત આરટીઓ પ્રમાણે આ ગ્રીન એન્ડ યલો કલરનો કોડ સેટ કરેલો છે. આ એક પર્યાવરણ ફ્રેન્ડલી રિક્ષા છે. આમાં પોલ્યુશન નથી થતું, નોઇઝ નથી થતું. એક વખત ચાર્જ કર્યા પછી 80 થી 90 કિલોમીટર ચાલે છે. અને चार्ज કરવામાં 8 થી 9 कलाक लागे છે चार्जिंग કરવામાં. ये पूरी इलेक्ट्रिक बैटरी से चलती है. 2 तरीके की टेक्नोलॉजी, सर्किट स्वैप बस और फास्ट चार्ज बस बोलते हैं. पहले स्वैप बस की इम्प्लीमेंटेशन हो रही है. रानीप डिपो में पूरा चार्जिंग फैसिलिटी इम्प्लीमेंट हो चुकी है. मार्केट में सबसे हाईएस्ट पैसेंजर कैपेसिटी के साथ बनाया गया 9 मीटर बस में 50 पैसेंजर का मिनिमम कैपेसिटी है इसमें. और बीआरटी लाइन में ये जो भी ट्रैफिक डिमांड्स आएंगे ये संभाल पाएगी. पहले वाला टेक्नोलॉजी है सर्किट स्वैप बोलते हैं.
एक बैटरी पीछे की तरफ है और वो क्या होता है, एक ट्रिप खत्म करके रानीप डिपो में एक स्वैपिंग मशीन विद चार्जर फैसिलिटी लगाया है। उधर जाके 3 मिनट के अंदर पुराना बैटरी को निकाल के नया बैटरी घुसा देता है। वो ऑटोमेटेड सिस्टम है और वो बंद होके 3 मिनट में वापस रूट में चल जाती है। ऐसे दिन में 5 से 6 ट्रिप ऐसे करते रहेगी और पूरी 18 घंटा चलती रहेगी ये गाड़ी। और ये एक तरीके की टेक्नोलॉजी है। दूसरी टेक्नोलॉजी है जो बैटरी पूरी बस के अंदर लगाते हैं पूरी दिन के ऑपरेशंस के लिए, और रात में 3-4 घंटे चार्ज करके वापस चलेंगी रोड में। तो ऐसे 2 टेक्नोलॉजी है। अशोक लीलैंड दोनों टेक्नोलॉजी इम्प्लीमेंट कर रहे हैं जनमार्ग में। मार्च, एप्रिल, मे, जून એમાં આપણે આ 50 બસ મળશે। આજે આપણી જે જૂની ડીઝલ બસીસ છે એ આપણે એને જે રીતે જે પ્રકારે આ બસીસ આવશે એ પ્રકારે આપણે આ બસીસને રિપ્લેસ કરતા આ ઇલેક્ટ્રિક બસીસને આપણે ડિપ્લોયમેન્ટ કરીશું। આશરે આપણે 62.50 પર કિલોમીટરનો આપણો ખર્ચ છે। રાજકોટમાં રિક્ષા ચાલક રોમિયોને વિદ્યાર્થીનીની છેડતી ભારે પડી છે। વિદ્યાર્થીનીની છેડતી બાબતે મહિલા સહિત અન્ય લોકોએ રિક્ષા ચાલકને મેથી પાક ચખાડ્યો। તો રાજકોટની પીડીએમ કોલેજ પાસેની આ ઘટના છે કે જ્યાં મહિલાએ રિક્ષા ચાલકને જાહેરમાં જ પાઠ ભણાવ્યો અને ચપ્પલથી ધોલાઈ કરી નાખી। તો રિક્ષા ચાલકની પીટાઈનો વિડીયો સામે આવ્યો છે, જેમાં મહિલા રિક્ષા ચાલકને ચપ્પલ વડે માર મારતી જોવા મળી રહી છે। તો અન્ય કેટલાક લોકો પણ રિક્ષા ચાલકને ઢોર માર મારી રહ્યા છે। તો થોડીક જ વારમાં બાદ ભીડ વધે છે ત્યારે કેટલાક લોકો મધ્યસ્થી કરીને રિક્ષા ચાલકને રવાના કરે છે। તો રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલે વકીલની ધોલાઈ કરી છે। મહિલા કોન્સ્ટેબલે સામાન્ય બાબતે વકીલને માર માર્યો હતો। તો મહિલા કોન્સ્ટેબલે વકીલની જાહેરમાં ધોલાઈ કરી હતી। તો મળતી માહિતી મુજબ રાજકોટના મોચી બજાર કોર્ટ પાસે વકીલ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। આ દરમિયાન ઘટના ઉગ્ર બનતા મહિલા કોન્સ્ટેબલે વકીલને જાહેરમાં માર માર્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઘટના છે રાજકોટની। એક મહિલા કોન્સ્ટેબલને વકીલને માર માર્યો હતો, જાહેરમાં ધુલાઈ કરવામાં આવી। તો સુરતના પુણા ગામમાં 40,000 રૂપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો છે। તો પોલીસને વાહન ચેકિંગ શખ્સ પાસેથી દરમિયાન નકલી નોટ મળી આવી છે। તો આ તમામ નકલી નોટ 100 રૂપિયાના દરની છે। તો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઝેરોક્સ મશીનની મદદથી નકલી નોટ છાપવામાં આવી છે। તો હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાને 7 વર્ષની સજા થઈ છે। જયંત પંડ્યાને ચીફ જ્યુડિશિયલ કોર્ટે ઉચાપત કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે। તો 28 વર્ષ પહેલા જ્યારે જયંત પંડ્યા એક શાળાના આચાર્ય હતા ત્યારે શાળાના ક્લાર્ક સાથે મળીને 22,000ની ઉચાપત કરી હતી, જેને લઈને જે તે સમયના અધિકારીઓએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી। જોકે જયંત પંડ્યા ચીફ જ્યુડિશિયલ કોર્ટે જામીન મંજૂર કર્યા છે। જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના પ્રમુખ છે। વિજ્ઞાન જાથા અંધશ્રદ્ધા સામે લડત આપતી સંસ્થા છે જે ઢોંગી બાબા અને ભુવાઓને પકડે છે। તો આજે ગુજરાતમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ। નમસ્કાર।